તો જય માતાજી મિત્રો, તો વ્લોગની શરૂઆત થઈ ગઈ હતી મંદિરે જઈને। હું ભાઈ સવારમાં ગયા હતા ભોલેનાથે, પછી નીકળી ગયા દુકાને જવા માટે। આવી ગયા હતા દુકાને, અમે બધા બહાર બેઠા, મમ્મી પપ્પા ભાઈ અંકલ ને બધા બહાર બેસીને વાતો કરતા હતા। પછી એકદમ જ વરસાદ ચાલુ થઈ ગયો અને લાઇટો પણ જતી। બોલો હેતુબેન, શું કહો છો? આજે જન્માષ્ટમી છે નહીં? આજે જન્માષ્ટમી છે, જેને મટકી કેક લેવી હોય આવી જજો। બધાને હેપી જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી। જો વરસાદ એવો ને એવો જ ચાલુ હતો ધમધોકાટ। પછી હું ભાઈ બહાર બેઠા હતા, પવન આવતો હતો તો સારું। પછી મમ્મીને કામ હતું તો હું એને ઉતારવા ગઈ હતી, એને ઉતારીને પાછી આવી ગઈ તો આવી ગયા હતા ત્યાં બેન કેક લેવા, કેમ કે આજે ત્યાં આઠમ એટલે બધા પોતપોતાના કાનોડા માટે કેક લઈ જતા હતા। પછી આવી ગઈ હતી ચા, મસ્ત બહાર બેઠા બેઠા ઠંડા વાતાવરણ પી લીધી ચા, પડી ગઈ રાત એટલે આવી ગયા હતા આપણી ફ્રેન્ડ, આપણને મારું નામ રૂપાલી છે। પછી ગયા હતા ઘરે આવીને ડેકોરેશન કરી। ફાઇનલી મારું મસ્ત લુક હતું ડેકોરેશન। થાકી ગઈ હતી ભાઈ કરતાં 2 કલાકનું ડેકોરેશન આટલું થયું છે, પણ મજા આવી ગઈ। ભગવાન માટે તો બધું જ કરવા રેડી છીએ આપણે। પછી ધરાવી દીધી કાનાજીને કેક, રાતે 12 વાગે એટલે કરી દીધી આરતી, બધું કરીને મસ્ત વિડીયો ઉતારી લીધો। સો મળીએ કાલે એક નવા વ્લોગમાં।